હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમારા ધોરણ 10ની અંદર જે ભૂગોળ પોથી એટલે કે જે મિત્રો આપણે નકશા પોથી કહીએ છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવીએ છીએ, જેની અંદર ચેપ્ટર નંબર 8 જેની શરૂઆત થાય છે, જેની અંદર પાઠનું નામ છે કુદરતી સંસાધનો, જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે ઉપરાંત મિત્રો તમારે સ્વાધ્યાય સોલ્યુશન હોય, નકશા પોથી, પ્રયોગ પોથી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેનલ પરથી મિત્રો મળી જશે। તો ફટાફટ આ જોયા પછી એ પણ જોવાનું બાકી હોય તો એ પણ તમે જોઈ લેશો। તમારે જે છે કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે જે છે બેઝિક કોમેન્ટ કરી શકો છો। આપણો વોટ્સએપ નંબર છે, તેના પર પણ તમે મેસેજ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો। મિત્રો વાત કરીએ ક્વેશ્ચન 2 પાના નંબર 4 પર આપેલા નકશામાં દર્શાવેલ જમીનના બે પ્રદેશો નીચે આપેલા નકશામાં તેની સંજ્ઞા સૂચિમાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા ચિહ્નોની મદદથી વર્ણવવાના રહેશે। તો આપણે જે છે મિત્રો સૌપ્રથમ અહીં વર્ણવ્યા છે, તમે જોઈ શકો છો આ રીતે સીધી લીટી કરેલી છે, એ રીતે તમે વર્ણવી શકો છો, તમને મન પડે એ રીતે વર્ણવી શકો છો। ત્યારબાદ છે આ બંગાળની ખાડી જમણી બાજુ, ડાબી બાજુ અરબ સાગર, અને અહીં આપેલી છે કાંપની જમીનને આપણે આ પ્રમાણે વર્ણવી છે। તે ઉપરાંત આગળ જોઈએ તો કે જે મિત્રો પર્વતીય પ્રદેશ ઉપરના ભાગે ઉત્તરની તરફ, ઓકે। ત્યારબાદ છે અહીં લક્ષદ્વીપ એટલે કે ભારતની અંદર, હિન્દ મહાસાગર અને અંદમાન અને નિકોબારના ટાપુઓ આવેલા છે। આગળ છે કઈ જમીન પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે? તો લેટેરાઇટ। કઈ જમીનમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે? રણ પ્રકારની જમીન। કઈ જમીનનું સ્તર પાતળો અને પરિપક્વ હોય છે? આગળ છે મિત્રો પ્રશ્ન નંબર 3। આપણે જે આગળના જે 3 ક્વેશ્ચન છે એ છેલ્લે હતા પણ પહેલાં લઈ લીધા છે। પ્રશ્ન 3 તરફ તમે આવી જશો, જેની અંદર આપણે જે છે વિકલ્પો લખવાના રહેશે। પહેલું છે સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે નવીનીકરણીય સંસાધનો છે, ઓપ્શન એ સાચો બનશે। ત્યારબાદ બીજો છે જે સંસાધનો અખૂટ હોય તેને નવીનીકરણીય સંસાધનો કહે છે, ઓપ્શન સી સાચો બનશે। આગળ છે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેને અનવીનીકરણીય કહે છે, એટલે કે ઓપ્શન એ સાચું બનશે। ત્યારબાદ છે આગળ ચોથા નંબરે જમીન એટલે સેન્દ્રિય પદાર્થ, ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ। 5 ખાલી જગ્યા, તો તેની અંદર આવશે કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે। ત્યારબાદ છે આગળ છઠ્ઠા નંબરે કાળી જમીન, તો કે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે। 7 લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। 8 દલદલ પ્રકારની જમીનનું બીજું નામ, તો કે પીઠ। પ્રશ્ન 4 છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની કરો। તો પહેલું છે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધન છે, તો ખોટું। બીજું ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે, ખોટું। 3 કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, સાચું। 4 કે લેટેરાઇટ કે પડખાઉ જમીનનો લાલ રંગ લાલ માટીને કારણે થાય છે, ખોટું। 5 દલદલ કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવયિક પદાર્થોના સંચયથી વિકસે છે, ખોટું। 6 જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉધ્વ અને શીર્ષથી મળવાવાળા પદાર્થથી થાય છે, તો ખોટું। આગળ જોઈએ પ્રશ્ન 5, જેની અંદર મિત્રો આપેલો છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। પહેલો છે કાંપની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજન સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય, તો કાંપની જમીન અંદર। બીજું છે રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે? તો ફેરિક ઓક્સાઇડ। ત્યારબાદ છે 3 કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? રાતી જમીન। 4 કઈ જમીન કપાસની જમીન? તો કાળી જમીન। ત્યારબાદ જે આપણે ઉપર પ્રશ્નો લીધા હતા એ પ્રમાણે છે કે 5મા નંબર છે કઈ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખાય છે? લેટેરાઇટ। કઈ જમીનમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? રણ પ્રકારની। કઈ જમીનનો સ્તર પાતળો અને પરિપક્વ હોય છે? પર્વતીય। 6ઠા નંબર છે કાંપની જમીન, તો ઉત્તર ભારતનું મેદાન। રાતી અથવા લાલ જમીન, તો મિત્રો તેની અંદર આવશે દક્ષિણનો દ્વીપકલ્પીય। ત્યારબાદ છે કાળી જમીન, તો આવશે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગો। લેટેરાઇટ જમીન, તો આવશે મિત્રો એ સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ। આગળ છે રણ પ્રકારની જમીન, તો તેની સામે આવશે રાજસ્થાન, હરિયાણા અને કચ્છ। પર્વતીય જમીન, તો સામે આવશે એટલે કે હિમાલયની ખીણોને ઢોળાવવાના ક્ષેત્રો। જંગલ પ્રકારની જમીન, તો
તો તેની અંદર આવશે ડી હિમાલય, સહ્યાદ્રી પૂર્વ ઘાટ, દલદલ કે પીઠ પ્રકારની જમીન તો આવશે મિત્રો તેની અંદર એ એટલે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના જે છે એ કિનારાના ભાગો. આગળ છે પ્રશ્ન 7, યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખવાના રહેશે. તેની અંદર પહેલું છે કુદરતી સંસાધનમાં કયા 2 ગુણધર્મો હોવા જોઈએ? તો ઓપ્શન બી સાચો બનશે, તો કે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. પ્રશ્ન 2, દુનિયામાં 1-2 સ્થળેથી જ મળતો હોય તો કે એકલ સંસાધન તેને કહેવા છે. આગળ છે 3, જમીનનું નિર્માણ મૂળ ખડકોના તો કે ઓપ્શન એ ખવાણ અને ઘસારાથી અથવા તો ખવાણ અને ધોવાણથી થાય છે. પ્રશ્ન 4, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોના મુખ્ય તો કે 8 પ્રકારની અંદર ભારતમાં 8 પ્રકારની મિત્રો જે છે જમીન આવેલી છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. હવે આગળના તમારા જે પ્રયોગ અથવા તો આગળની નકશાપોથી અથવા તો અન્ય સ્વાધ્યાય સોલ્યુશન લખવાનું બાકી છે તો આપણે ચેનલ પર પણ ઉપલબ્ધ છે, ત્યાંથી જોઈ શકો છો. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી મળી જ જશે. વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ છે, એ પણ જોઈન કરી લેશો.